નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં છો મિત્રો. અંગ્રેજી બોલવા માટે સૌથી વધારે એક જ વસ્તુની જરૂર છે, જે દર વખતે હું કહું છું. શું? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ જેટલી સારી કરશો, જેટલી કરશો એટલું અંગ્રેજી ઝડપથી આવડશે. તો મિત્રો રેડી છો? આજે જે 100 એવા વાક્યો તમારી સમક્ષ લઈને આવ્યો છું કે 100 વાક્યો એટલા ઇમ્પોર્ટન્ટ છે કે જે તમે દરરોજ બોલો છો. હકીકતમાં સાહેબ સ્પોકન ઇંગ્લિશ માં જે પ્રેક્ટિસ છે એ આ જ રીતે ખરેખર કરવાની હોય. કોઈ વ્યક્તિ સાથે તમે ગુજરાતી વાક્ય બોલો છો, એના કરતાં ઇંગ્લિશમાં બોલો સાહેબ, સારામાં સારું સરળતાથી તમને આવડી જાય. રેડી? તો આજે એ જ વસ્તુ આપણે શીખવાના છીએ સ્પોકન ઇંગ્લિશમાં. દરરોજ બોલાતા 100 વાક્યો તમારી સમક્ષ લઈને આવ્યો છું. અંગ્રેજી આવી જ રીતે શીખશો તો આવડી જ જશે. ઓકે સાહેબ, તો શરૂઆત કરીએ. એની પહેલા વિડીયોને લાઈક કરી દેશે તમામ લોકો. ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. અને કાંઈ નહીં તો કાંઈ એક કોમેન્ટ બોક્સમાં લાલ કલરનું હાર્ટ આપી દેજો તો મને પણ આનંદ થશે. આટલું કરી દીધું? ઓકે સાહેબ, શરૂઆત કરીએ. મારી સાથે સાથે બોલતા જાજો. જો બેઝિકથી એડવાન્સ બધા જે સેન્ટેન્સીસ છે હું લઈને આવ્યો છું. તમારું નામ શું છે તો વોટ ઇઝ યોર નેમ બધાને ખબર હોય. તમે ક્યાં જઈ રહ્યા છો એવું કેવું હોય તો વેર આર યુ ગોઈંગ. તમારા પિતાજીનું નામ શું છે તો વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. એના પછી તમે ક્યાં રહો છો તો વેર ડુ યુ લીવ. આ બધા સેન્ટેન્સીસ આવડે છે. શું કામ? આપણે રોજ જે પ્રેક્ટિસ કરીએ છીએ ને એટલા માટે. હવે અહીં આવો તો કમ હિયર. અહીં આવો તો શું થશે? કમ હિયર. તમે ક્યાં કામ કરો છો? હવે કોઈને પૂછો તમે ક્યાં કામ કરો છો તો વેર ડુ યુ વર્ક. જો હું જેવું ગુજરાતી બોલું અને ઇંગ્લિશ બોલું, મારી પાછળ પાછળ બોલતા જાજો. રેડી? તો વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો. તમારી ઉંમર કેટલી છે એવું કોઈને પૂછે તો હાઉ ઓલ્ડ આર યુ. તમારી ઉંમર કેટલી છે? હાઉ ઓલ્ડ આર યુ. તમારી આંખો બંધ કરો તો આંખો બંધ કરો તો ક્લોઝ. તમારી આંખો તો યોર આઈઝ, ક્લોઝ યોર આઈઝ. તમારી આંખો ખોલો તો કે ઓપન યોર આઈઝ. શું થશે? ઓપન યોર આઈઝ. તમે ક્યારે સુવો છો ભાઈ? સુવા ક્યારે જાઓ છો તો વેન ડુ યુ સ્લીપ. તમે ક્યારે સુવો છો તો વેન ડુ યુ સ્લીપ. એના પછી તમે ક્યારે ઉઠો છો? તમે ક્યારે ઉઠો છો તો વેન ડુ યુ ગેટ અપ અથવા તો વેક અપ બે કહી શકો. તમે ક્યાંથી આવો છો તો વેર આર યુ કમિંગ ફ્રોમ. તમે ક્યાંથી આવો છો તો વેર આર યુ કમિંગ ફ્રોમ. તમે શેની ચિંતા થાય છે ભાઈ? તમને શેની ચિંતા થાય છે તને તો વોટ આર યુ વરીડ અબાઉટ. વરીડ એટલે ચિંતા. વોટ આર યુ વરીડ અબાઉટ. શું તું હિન્દી ભાષા બોલી શકે છે? કેન યુ સ્પીક હિન્દી લેંગ્વેજ? કેન યુ સ્પીક ધ હિન્દી લેંગ્વેજ? એના પછી તમારી લાયકાત શું છે તો વોટ આર યોર ક્વોલિફિકેશન્સ અથવા તો વોટ ઇઝ યોર ક્વોલિફિકેશન. એ રીતના અહીં આવશે. અહીંયા વોટ ઇઝ યોર ક્વોલિફિકેશન આવશે. રેડી? વોટ ઇઝ યોર ક્વોલિફિકેશન. તમારી માતૃભાષા કઈ છે તો વોટ ઇઝ યોર મધર ટંગ. મધર ટંગ એટલે કે માતૃભાષા. રેડી? ભાષા લખવી પડે, ગુજરાતીમાં થોડુંક જોઈ લેજો. શું આ તમારી બાઇક છે? ઇઝ ધીસ યોર બાઇક. જો એક સેન્ટેન્સ જેવા પાછા હજારો વાક્ય તમારે બનાવવાના, એને જ કહેવાય પ્રેક્ટિસ. ઓકે? આ કાર કોની છે? હુઝ કાર ઇઝ ધીસ. આ કોનો મોબાઈલ છે? હુઝ મોબાઈલ ઇઝ ધીસ. તો આવા વાક્યો બનાવતું રહેવાનું. એના પછી સાહેબ જો ખરેખર દિલથી પ્રેક્ટિસ કરવી છે, દિલથી અંગ્રેજી શીખવું છે, અંગ્રેજી ગ્રામરની આપણી બુક ફાઇનલી લોન્ચ કરી દીધી છે. દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. અત્યારે ઓફર છે 349 રૂપિયા. અત્યારે જ આ નંબર આપેલો છે 97 272 92 ઉપર કોલ કરો, મેસેજ કરો અથવા તો રજીસ્ટ્રેશન માટે નીચે આમની લિંક આપેલી છે. અત્યારે સાહેબ દેવ સત્યનો ઓર્ડર આપી દો. તમારા ઘર સુધી 2 થી 3 દિવસમાં પહોંચી જશે. અને એકદમ બેઝિકથી એડવાન્સ અંગ્રેજી ગ્રામર છે એમાં આપેલું છે અને બધા વિદ્યાર્થીઓ માટે જરૂરી છે અને યુઝફુલ ફોર સ્પોકન ઇંગ્લિશ ઓલ્સો. ઓકે, તમે શું કહેવા માંગો છો તો વોટ ડુ યુ મીન. વોટ ડુ યુ મીન. તમે શું કહેવા માંગો છો? તમે મારા પર ગુસ્સો આવે છે? તમને મારા પર ગુસ્સો આવે છે તો આર યુ એંગ્રી વિથ મી. આર યુ એંગ્રી વિથ મી. તમને મારા ઉપર ગુસ્સો આવે છે? હિંમતવાન બનો ભાઈ તો બી કરેજિયસ. શું થશે? બી કરેજિયસ મતલબ કે હિંમતવાન બનો. શાંત રહો. બી ક્વાઇટ. શું રહો? શાંત રહો. રોજ કસરત કરો તો ટેક એક્સરસાઇઝ ડેલી. પણ અહીંયા ડુ એક્સરસાઇઝ તમે કહી શકો. ડુ એક્સરસાઇઝ અથવા તો એક્સરસાઇઝ ડેલી આ રીતે કહી શકો. ડુ એક્સરસાઇઝ ડેલી. મને ખલેલ પહોંચાડશો નહીં તો ડોન્ટ ડિસ્ટર્બ મી. ડોન્ટ ડિસ્ટર્બ મી. આ કાગળ પર સહી કરો તો સાઇન ઓન ધીસ પેપર. સાઇન ધીસ પેપર. આ કાગળ પર સાઇન કરો. બિલ ચૂકવો. પે ધ બિલ. ચૂકવો ને કે લાઇટ બિલ કાપી જાય છે. પે ધ બિલ. તમારું પોતાનું કામ કરો. ડુ યોર ઓન વર્ક. ડુ યોર ઓન વર્ક. તમારું પોતાનું કામ કરો. પેલો પત્ર લખો તો રાઇટ ધેટ લેટર. પેલો એટલે ધેટ. રાઇટ ધેટ લેટર. જરૂરિયાત વાળાને મદદ કરો તો હેલ્પ ધ નીડી.
હેલ્પ ધ નીડી. મને આવતીકાલે મળજો, મીટ મી ટુમોરો, મને આવતીકાલે મળજો, મીટ મી ટુમોરો. વૃક્ષો વાવો, પ્લાન્ટ ટ્રીઝ, પ્લાન્ટ એટલે વાવવું થશે, પ્લાન્ટ ટ્રીઝ. તાત્કાલિક દંડ ભરી દો, તો પે ધ ફાઇન એટ વન્સ, પે ધ ફાઇન એટ વન્સ. વિડીયો બંધ કરો, ટર્ન ઓફ ધ વિડીયો, વિડીયો બંધ કરો તો શું થશે, ટર્ન ઓફ ધ વિડીયો. તમારા પોતાના કામમાં ધ્યાન રાખો, તો કોન્સન્ટ્રેટ ઓન યોર ઓન વર્ક, કોન્સન્ટ્રેટ ઓન યોર ઓન વર્ક. તમારાથી બનતું બધું કામ કરો, તમારાથી બનતું બધું કામ કરો, તો ડુ યોર બેસ્ટ અથવા ગીવ યોર બેસ્ટ, જે કાંઈ પણ છે. આ દીવાઓ પ્રગટાવો, તો લાઇટ ધીસ લેમ્પ્સ, દીવાઓને અંગ્રેજીમાં લેમ્પ્સ કહેવાય. આપણા વિડીયો ઉપરથી ઘણી બધી વોકેબ્લરી જે છે નવી નવી શીખવા મળશે જ છે. લાઇટ ચાલુ કરો, સ્વિચ ઓન ધ લાઇટ્સ, લાઇટ ચાલુ કરવાને સ્વિચ ઓન કહેવાય. ટીવી બંધ કરો, તો સ્વિચ ઓફ ધ ટીવી. રેડી? ખાવા માટે જીવશો નહીં, ડોન્ટ લીવ ટુ ઈટ, લીવ ટુ ઈટ, જો ડોન્ટ લીવ ટુ ઈટ, ખાવા માટે ન જીવતા, જીવવા માટે ખાઓ, તો ઈટ ટુ લીવ, બરોબર છે, ઈટ ટુ લીવ. માફ કરો, કેટલા વાગે છે, એક્સક્યુઝ મી, વોટ ઇઝ ધ ટાઈમ પ્લીઝ, વોટ ઇઝ ધ ટાઈમ પ્લીઝ, 4 વાગ્યા છે, ઇટ્સ 4 o'clock, જેટલા પણ વાગ્યા હોય કહી શકો, ઇટ્સ 4 o'clock, ઇટ્સ 5 o'clock. અગ્નિ પ્રગટાવો અથવા તો પેટવો, તો લાઇટ ધ ફાયર, ફાયર એટલે કે આગ એમ, થોભો, હોલ્ડ ઓન હોલ્ડ ઓન હોલ્ડ ઓન હોલ્ડ ઓન, આવું તમે સાંભળ્યું હશે ઘણા બધા મૂવીઝમાં. તમારું ગૃહ કાર્ય રોજ જે કરો, ડુ યોર હોમવર્ક એવરી ડે, ડુ યોર હોમવર્ક એવરી ડે. યાદ રાખો, તંદુરસ્તી એ જ સંપત્તિ છે, તો રિમેમ્બર હેલ્થ ઇઝ વેલ્થ, હેલ્થ ઇઝ વેલ્થ. ગુસ્સે થાઓ નહીં, ડોન્ટ બી એંગ્રી, ડોન્ટ બી એંગ્રી. મોટાની આજ્ઞા પાડો, ઓબે યોર એલ્ડર્સ, ઓબે યોર એલ્ડર્સ એટલે કે આજ્ઞાની શું કહે, મોટાની આજ્ઞા પાડો. એના પછી સાહેબ ઇંગ્લિશ બેઝિકથી એડવાન્સ શીખવા માટે સાહેબ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ તમને 100% એકદમ બેઝિકથી એડવાન્સ ઇંગ્લિશ શીખડાવશે. અને એમાં તમે કોઈ પણ 2 કોર્સીસ આપણે ચાલુ છે આપણી એપ્લિકેશન પર, એક છે 1499, એક છે 999. બંનેમાં તફાવત ખાલી લાઈવ લેક્ચરનો છે. બંને એક જ વર્ષના કોર્સ છે. બંનેમાં 7000 સેન્ટેન્સની બુક આવશે. બંનેમાં વોટ્સઅપ સપોર્ટ, લાઈવ ટેસ્ટ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, એકદમ બેઝિકથી એડવાન્સ વિડીયો લેક્ચર્સ, રેકોર્ડેડ લાઈવ લેક્ચર આમાં દર મહિનાની 1લી તારીખે આવશે. જ્યારે અહીંયા દર શનિવારે એક લાઈવ લેક્ચર છે એ આવશે. તો સાહેબ વહેલા તે પહેલાના ધોરણે આ નંબર ઉપર કોલ કરી વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો અને જોડાઈ જાઓ. વારંવાર પ્રયત્ન કરતા રહો, ટ્રાય અગેન ઇન અગેન, ટ્રાય અગેન ઇન અગેન. દરવાજાનું તાળું ખોલો, તો અનલોક ધ ડોર, દરવાજાનું તાળું ખોલો તો અનલોક ધ ડોર. તમારા કુટુંબ માટે ગર્વ કરો, તો બી પ્રાઉડ ઓફ યોર ફેમિલી, બી પ્રાઉડ ઓફ યોર ફેમિલી. મને કાલે જરૂર મળજો, મીટ મી ટુમોરો, મને કાલે જરૂર મળજો, તો મીટ મી ટુમોરો. બેચેન ન થાવ, તો ડોન્ટ બી નર્વસ, બેચેન ન થાવ તો ડોન્ટ બી નર્વસ. આવવાનું ભૂલશો નહીં, ડોન્ટ ફોરગેટ ટુ કમ, ડોન્ટ ફોરગેટ ટુ કમ એટલે કે આવવાનું ભૂલશો નહીં. ચાલ્યા જાઓ, ગો અવે, ચાલ્યા જાઓ ભાઈ, ગો અવે. ભણવાની સાથે કમાઓ, અર્ન વાઇલ યુ લર્ન, અર્ન વાઇલ યુ અર્ન, મતલબ કે જ્યારે તમે ભણી રહ્યો છો ત્યારે તમે કમાવો એમ. આ મશીન ચલાવો, ઓપરેટ એટલે કે ચલાવો, ધીસ મશીન એટલે કે આ મશીન ચલાવો. આજે કેટલી ગરમી છે, હાઉ હોટ ઇઝ ઇટ ટુડે, કે ઘણી બધી ગરમી છે. આજે કયો વાર છે, વોટ ડે ઇઝ ઇટ ટુડે, આજે કયો વાર છે, વોટ ડે ઇઝ ઇટ ટુડે. મારી સલાહને અનુસરો, હું કહું એમ કરો, તો ફોલો માય એડવાઇસ, ફોલો માય એડવાઇસ એટલે કે મારી સલાહને અનુસરો. આપણે ક્યારે જઈશું, વેન વિલ વી ગો, આપણે ક્યારે જઈશું તો વેન વિલ વી ગો. આ દાખલો સહેલો નથી, ધીસ સમ ઇઝ નોટ ઇઝી, દાખલો સહેલો નથી, ધીસ સમ ઇઝ નોટ ઇઝી. હું પોરબંદરનો રહેવાસી છું, તો આઈ એમ અ રેસિડેન્ટ ઓફ પોરબંદર, આઈ એમ અ રેસિડેન્ટ ઓફ પોરબંદર. મને મારા દેશ પર ગર્વ છે, તો આઈ એમ પ્રાઉડ ઓફ માય કન્ટ્રી, આઈ એમ પ્રાઉડ ઓફ માય કન્ટ્રી. સાહેબ હું અંદર આવી શકું, મે આઈ કમ ઇન સર, બધાને આવડતું હોય, હા તમે આવી શકો છો, યસ યુ કેન, તમે આવી શકો છો. હું શિક્ષણ પ્રેમી છું, તો કે આઈ એમ અ લવર ઓફ એજ્યુકેશન, આઈ એમ લવર ઓફ એજ્યુકેશન. મને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા છે, તો આઈ હેવ ફૂલ ફેથ ઇન ધ ગોડ, ફૂલ ફેથ એટલે કે શ્રદ્ધા. ચલો એના પછી સાહેબ આવા જો વાક્યો તમારે રિટર્ન ફોર્મમાં જોઈ છે, તો એના માટે 149 રૂપિયામાં 7000થી પણ વધારે દરરોજ બોલાતા વાક્યો જે છે એ આપણી એપ્લિકેશન પરથી નહીં અવેલેબલ છે, અથવા તો QR કોડ ઉપર સ્કેન કરી 149 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તરત જ આ બુક તમને પીડીએફમાં મળી જશે અને એની ઝેરોક્સ કરાવી શકો, પ્રિન્ટ કઢાવી શકો. સાથે સાથે સાહેબ તમને 99 રૂપિયામાં ઇંગ્લિશ વોકેબ્લરી બુક પણ મળવાની છે.
QR કોડને સ્કેન કરો, 99 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તમને આ બુક પણ મળી જશે. બંને બુક અંગ્રેજીના ડાબો અને જમણો હાથ છે સાહેબ, એટલે જોઈ લેજો. ઓકે, આયુષ ખૂબ જ હોશિયાર છે. આયુષ ઇઝ વેરી ક્લેવર. આયુષ ઇઝ વેરી ક્લેવર. હું શાંતિપ્રિય માણસ છું. હું શાંતિપ્રિય માણસ છું તો આઈ એમ અ પીસ લવિંગ મેન. આઈ એમ પીસ લવિંગ મેન. તમારા અક્ષરો બહુ જ સુંદર છે. તમારા અક્ષરો બહુ જ સુંદર છે. યોર હેન્ડ રાઇટિંગ ઇઝ એક્સિલન્ટ. યોર હેન્ડ રાઇટિંગ ઇઝ એક્સિલન્ટ. લોકોને તમારી સાદાઈ ગમે છે. લોકોને તમારી સાદાઈ ગમે છે તો પીપલ લાઈક યોર સિમ્પ્લિસિટી. સિમ્પ્લિસિટી એટલે તમારી સાદાઈ. હું તમારો શ્રેષ્ઠ મિત્ર છું તો તું મારો શ્રેષ્ઠ મિત્ર છે તો યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. હું તમારી સાથે સહમત નથી. આઈ ડોન્ટ અગ્રી વિથ યુ. આઈ ડોન્ટ અગ્રી વિથ યુ. ભાઈ તમારી સાથે સહેમત નથી. હું તમારી બેન અહીંયા બેન નહીં આવે, પેન આવશે. શું આવશે? હું તમારી બેન નહીં પણ આવશે પેન. હા, આપણે ક્યાંક જોવા ગયા હોય ત્યારે તમે કહી શકો મે આઈ હેવ યોર પેન. પ્રિન્ટિંગ મહેરબાની કરીને બારી ખોલશો. કેન યુ ઓપન ધ વિન્ડો. કેન યુ ઓપન ધ વિન્ડો. આપણે થોડી ચા પીએ. લેટ્સ હેવ સમ ટી. લેટ્સ હેવ સમ ટી. મારી પાસે 3 પેન છે. આઈ હેવ 3 પેન્સ. આઈ હેવ 3 પેન્સ. આ બેગમાં કેટલા પુસ્તકો છે? તો હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધીસ બેગ. હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધીસ બેગ. શું વિરાજ ચિત્ર દોરે છે? ઇઝ વિરાજ ડ્રોઈંગ અ પિક્ચર. ઇઝ વિરાજ ડ્રોઈંગ અ પિક્ચર. શું વિરાજ ચિત્ર દોરે છે? કેટલું મીઠું. હાઉ સ્વીટ. જલ્દી કર. હરિયપ હરિયપ. હા, અને હરિયપ જલ્દી કર. બુક ખરીદવા માટે નંબર આપેલા છે. કોલ કરો, મેસેજ કરો, ફોન કરો. અને ઇંગ્લિશ ગ્રામરની બુક તમારા ઘરે પહોંચી જશે 2 થી 3 દિવસમાં. તો રાહ શેની જોઈ રહ્યો છો? અત્યારે જ ઓર્ડર કરો અને મારે ઘરે છે એ તમને મળી જશે. મિત્રો, અહીંયા આપણો આજે સરસ મજાના 100 વાક્યોની આજુબાજુના વાક્યો કમ્પ્લીટ થાય છે. આ બધા વાક્યોની પ્રેક્ટિસ રોજે કરશો તો અવશ્ય ઇમ્પ્રુવમેન્ટ આવશે. મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો વિડીયો ગમ્યો હોય તો એક વખત વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દો. અને કોમેન્ટ બોક્સમાં લાલ હાર્ટ તમે મૂકી શકો છો. નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા.